નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેધ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે મિત્રો આપણે વાત કરીશું અત્યારે ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી 3 સરકારી ભરતીઓ વિશે। તો મિત્રો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની સંપૂર્ણ માહિતી મળી રહે। હાલમાં મિત્રો ફોર્મ ભરવાના ચાલુ હોય તેવી 3 ભરતીઓ છે CRPF કોન્સ્ટેબલની, જેની 9195 પ્લસ જગ્યાઓ આવેલી છે। બીજી છે ગ્રામ સેવકની 500 જગ્યાઓ છે અને ત્રીજી છે પશુધન નિરીક્ષકની, જેની 112 જગ્યાઓ પર હાલમાં આ ફોર્મ ભરવાની શરૂઆત ચાલુ છે। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ઉપયોગી માહિતી મળતી રહે। તો ચાલો મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ। સૌપ્રથમ મિત્રો CRPF કોન્સ્ટેબલ ભરતીની વાત કરીએ તો કુલ જગ્યાઓ 9195 પ્લસ આવેલી છે અને પગાર ધોરણની વાત કરીએ તો ₹21,700 થી 69,100 સુધી તમને આમાં પગાર મળવાપાત્ર છે। ઓનલાઈન અરજીની તારીખ મિત્રો ખાસ નોંધી લીજો, 20/4/2026 થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19/5/2026 રાખવામાં આવેલી છે। આગળ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ 10 પાસ અથવા તો સંબંધિત ટ્રેડમાં ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે। અને મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો ડ્રાઈવર માટે 21 થી 27 વર્ષ અને અન્ય ટ્રેડ માટે 18 થી 23 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। પરીક્ષા ફી ₹100 રાખવામાં આવેલી છે। SC ST મહિલાઓ અને માજી સૈનિકોને આમાં કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી। અને પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો સૌપ્રથમ તમારી શારીરિક કસોટી લેવામાં આવશે અને લેખિત પરીક્ષા લેવામાં આવશે। અન્ય ટેસ્ટ તમારે ટ્રેડ ટેસ્ટ પણ આમાં આપવાનો રહેશે। અને મિત્રો સત્તાવાર વેબસાઇટ www.rect.crpf.gov.in પર જઈ તમે આમાં ઓનલાઈન અરજી કરી શકો છો। હવે મિત્રો બીજી ભરતીની વાત કરીએ તો તે છે ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી। તેમાં કુલ જગ્યાઓ 500 આવેલી છે અને ફિક્સ પગાર છે 26,000। પ્રથમ 5 વર્ષ માટે તમને ફિક્સ પગાર આપવામાં આવશે, પછી તમારા પગાર ધોરણમાં વધારો થશે। ઓનલાઈન અરજી કરવાની તારીખ ખાસ નોંધી લેજો, 15/4/2026 થી ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે અને 7/5/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। તો આ પહેલાં તમે આમાં અરજી કરી દેજો। આગળ મિત્રો લાયકાત અને ફીની વાત કરીએ તો કૃષિ કે ગ્રામીણ અભ્યાસમાં સ્નાતક અથવા ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। 18 થી 35 વર્ષ સુધી તમે આમાં અરજી કરી શકો છો। અને મિત્રો જનરલ ઉમેદવારે ₹100 આમાં ફી ભરવાની છે, બીજા કોઈ ઉમેદવારોએ આમાં ફી ભરવાની નથી। અને મિત્રો આમાં તમને 200 ગુણની MCQ પરીક્ષા લેવામાં આવશે। 100 ગુણ ટેકનિકલ જ્ઞાનના 0.25 આમાં નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું છે। અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણના 40 ગુણ અને સામાન્ય જ્ઞાનમાં 35 ગુણ અને ગણિત રીઝનિંગ થઈ આમાં 200 ગુણની MCQ પરીક્ષા લેવામાં આવશે। આગળ મિત્રો ત્રીજી ભરતી છે પશુધન નિરીક્ષક વર્ગ 3ની। તો મિત્રો આમાં કુલ જગ્યાઓ 112 છે અને 26,000 પ્રતિ માસ તમને પ્રથમ 5 વર્ષ માટે આપવામાં આવશે, પછી આમાં પગાર વધારો થઈ શકે છે। અને મિત્રો 16 એપ્રિલ 2026 થી આમાં ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે। 7 મે 2026 ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે। તો આ પહેલાં તમે આમાં ઓનલાઈન અરજી કરી દેજો। આગળ મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પશુપાલનમાં 3 વર્ષનો ડિપ્લોમા કરેલો હોવો જોઈએ અને વયમર્યાદા 18 થી 33 વર્ષ સુધીની હોવી જોઈએ। અને મિત્રો ફોર્મ ફીની વાત કરીએ તો ₹100 ફક્ત જનરલ કેટેગરી માટે છે, બીજા કોઈ ઉમેદવારોએ આમાં ઓનલાઈન ફી ભરવાની નથી। પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો 200 ગુણની MCQ પરીક્ષા લેવામાં આવશે, જેમાં 100 ગુણનું ટેકનિકલ જ્ઞાન અને 100 ગુણનું જનરલ નોલેજ, આમ 200 ગુણની MCQ આધારિત પરીક્ષા હશે। 3 કલાક તમને આપવામાં આવશે અને નેગેટિવ માર્કિંગ 0.25 રાખવામાં આવેલું છે। હવે મિત્રો આ ત્રણેય ભરતી પર એક નજર કરીએ તો CRPFમાં 9195 જગ્યાઓ, 10 પાસ અને 19/5/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। ગ્રામ સેવકમાં 500 જગ્યાઓ અને કૃષિ ડિપ્લોમા અથવા સ્નાતક કરેલું હોવું જોઈએ અને 7/5/2026
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. પશુધન નિરીક્ષકમાં 112 જગ્યાઓ અને પશુપાલન ડિપ્લોમા તમે કરેલું હોવું જોઈએ અને 7/5/2026 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. તો મિત્રો, આ 3 ભરતીઓ હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે. તો તમે જે લાયકાત ધરાવતા હોય તેમાં ઓનલાઈન અરજી કરી દેજો. તો મિત્રો, આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો, સૌથી પહેલાં ભરતીની અપડેટ જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ. તો મિત્રો, મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.